થરાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ સાથે સંવાદ કર્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલે 33% અનામત મામલે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે બહેનો સામે પડનારા વિપક્ષનો ખાત્મો નિશ્ચિત છે। ચૂંટણી સમયે જ દેખાતા વિપક્ષી ઉમેદવારો સામે ભાજપના કાર્યકર્તાઓ હંમેશા જનતાની વચ્ચે રહી સેવા કરે છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાવ અને થરાદમાં ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। લોકોની સમસ્યાઓ મામલે મુખ્યમંત્રીએ ખાતરી આપી કે પૂરના પાણીનો કાયમી નિકાલ અને નહેરના પાણીથી જમીનમાં થતા ક્ષારની સમસ્યા પર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે। સૈનિક એના સીરા મીટિંગમાં જવા સીરા મીટિંગમાં સીરો બાકી છે કે થઈ ગયો એટલે હવે હા સુધીની ચિંતા નહીં। સારું કહેવાય કે સવારે 8 વાગ્યામાં શીરો થઈ જાય તો સારું કહેવાય। જમવાનું પહેલા પછી આમ તો સારી પદ્ધતિ છે। જમી લીધું હોય પેટ પૂજા વગર કોઈ કામ થાય નહીં। બહેનો સામે જે પડ્યું સમજો કે એનો ખાત્મો બોલો જોરથી ખાત્મો થઈ જ છૂટકો। બહેનોની સામે ના પડાય। આ વિપક્ષને સમજણ નથી। વિપક્ષ અત્યારે સામે પડ્યો છે બહેનોની, પણ હવે બહેનો જુઓ એમની તાકાત બતાડે। મારે અહીંયા આવવાનું થયું એ વખતે અમે કીધેલું કે ભાઈ આ પાણી જે ખેતરોમાં ભરી રહે છે એની જગ્યાએ એનો પરમેનન્ટ નિકાલ કઈ રીતે થઈ શકે એના માટેની પણ 2500 કરોડની યોજના આપણે મંજૂર કરી। પીવાના પાણીની સમસ્યાઓમાંથી બહાર નીકળી ગયા છે। અત્યારે આપણે ઘરે બેઠા પાણી મળે છે। પેલા ફ્લોરાઇડ વાળું પાણી આવતું, કારાસ આવતી, અને અત્યારે શુદ્ધ ફિલ્ટર થયેલું પાણી આપણને મળતું થયું છે। સ્વરૂપજી તમારા ત્યાંથી અત્યારે મંત્રી છે એટલે પેલું શું કહેવાય મોસાળમાં માં પીરસનાર થઈ છે। હવે તમે એની જોડે કામ કરાવવામાં કાચા પડો તો તમારો વાંક કામ કરીશું। એમને પણ ઉત્સાહ છે કે ભાઈ આ વિસ્તારનું કોઈ કામ બાકી ના રહે। રોડ રસ્તાને એમની હમણાં મારા બાજુમાં બેઠા કહેતા હતા કે આયા છો તો થોડા કામો મારા સાંભળતા જાઓ, અને કે રોડ રસ્તા ઘણા બધા બાકી છે। મેં કહ્યું તમે લેતા આવો, આપણે ફટાફટ પૂરા કરી। મને એવી પણ એક ફરિયાદ મળી છે કે ભાઈ નહેરમાં શંકરભાઈ જોડે જ્યારે બેઠા હોય ત્યારે પાછી વાત થઈ જાય। શંકરભાઈ જેવું નેતૃત્વ મળ્યું હોય એટલે બધાને આનંદ કરવાનો કે નાની બેઠકમાં ગાડીમાં બેઠા હોય તો એમનું એક કામ તો પૂરું કરાવડાવી દે કે ભાઈ આ નહેરમાં જે પાણી જાય છે એના કારણે ખારાશ ક્યાંક અદ્ધર આવી છે। તો મેં કીધું કે એના માટેનું સોલ્યુશન શું હોય? તો કે ભાઈ નહેરની અંદર કંઈક પ્લાસ્ટિક કે કોઈ બીજી વ્યવસ્થા ઊભી થાય તો ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો એ કરીએ, કાં તો પ્લાસ્ટિક નાખીએ, પણ ગમે તે કરીને એની પણ વ્યવસ્થા જો થતી હોય તો આપણે આગળ પાછા મળીશું ત્યારે એની અંદર પણ કંઈક વ્યવસ્થા કરીશું કે જે તમારી જમીનની અંદર ક્ષાર ઉપર ના આવે, એની પણ વ્યવસ્થા કરીશું।